ધોરણ 11 એમાં હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેઢી. તો આ ચેપ્ટર ખૂબ અગત્યનું અને આમ મજા આવે એવું ચેપ્ટર છે. બધું ગણતરી ઉપર જ આવશે અને જો ધ્યાનથી સમજશો તો ખૂબ મજા આવશે. તો જોઈએ, સૌથી પહેલા ચેપ્ટરનું નામ છે શ્રેણી અને શ્રેઢી. તો એ બંને શબ્દોને સમજીએ, શ્રેણી શું છે અને શ્રેઢી શું છે. તો સૌથી પહેલા એમાં લઈએ શ્રેણી. શ્રેણી શું છે? હવે ધોરણ 10 ની અંદર તમે એક ચેપ્ટર ભણી ગયા છો ગણિતમાં કે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી એટલે શું એ બધાને ખ્યાલ છે કે કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત એ સમાન મળતો હોય એવી આખી શ્રેણીને કહેવાશે સમાંતર શ્રેણી. તો એ જ શ્રેણી, એવી જ તે શ્રેણીઓ બીજી ઘણી બધી મળી શકે, એ બધાને કહેવાય શ્રેણી. હવે આપણે ઉદાહરણ લઈએ કે કેવી કેવી શ્રેણી હોઈ શકે. અહીંયા ઉદાહરણમાં હું લખું, એક સાવ સિમ્પલ ઉદાહરણ લખું છું કે 1 2 3 4 5 6 7 અનંત સુધી. તો આને કહેવાય શ્રેણી. શું કામ? તો કે તમે જુઓ, 1 એમાં 1 ઉમેરો તો 2, 2 માં 1 ઉમેરો તો 3, 3 માં 1 ઉમેરો તો 4. એટલે અહીંયા હું આને લખી શકું કે n+1, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N. આ શ્રેણીને લખવા હાટુ આવી રીતે હું બનાવી શકું n+1, n બિલોંગ્સ ટુ n. આની અંદર હું n ની કિંમત મૂકતો જાઉં એટલે મને આખી શ્રેણી મળી જશે. તો કે જો આવું બની શકતું હોય તો આ શ્રેણી છે. કોઈ પણ એક ગણતરી અથવા તો લોજિક, આને કહી શકીએ આપણે લોજિક, ગણતરી કે લોજિક એવું મળતું હોય કે જેના ઉપરથી તમને આખી શ્રેણી મળી જાય, એના દરેક પદો મળી જાય, તો આને શ્રેણી કહી શકાય. બીજું ઉદાહરણ હું લઉં, 2 4 6 8 10 12. તો આ તમે જુઓ, 2 એટલે 1 ગુણ્યા 2 2, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 2 એટલે 6. તો એમાં તમે ક્રમિક રીતે આગળના પદો મળતા જશે. શું કરવાથી? તો કે n ગુણ્યા 2 કરવાથી. n માં 1 2 3 4 5 6 છે, એને ગુણ્યા 2 કરશો તમે. અહીંયા હું લખું 2n, n બિલોંગ્સ ટુ કેપિટલ N. n બરાબર 1 મૂકો તો 2 મળશે, 2 મૂકો તો 4 મળશે, 3 મૂકો તો 6 મળશે, 4 મૂકો તો 8 મળશે. તો આવી રીતે આ એક જે ગણતરી છે સૂત્ર, આના ઉપરથી તમને આખી શ્રેણી મળી જશે. તો આને શ્રેણી કહી શકાય. જ્યારે આવું મળી શકે ત્યારે એને શ્રેણી કહી શકાય. જો આવું ન મળતું હોય તો એને શ્રેણી કહી શકાય નહીં. બરાબર છે? તો શ્રેણી શું છે એક આઈડિયા આવી ગયો. હજી આપણે આગળ જઈએ. આગળ જતા જોઈએ કે 1 4 9 16 25. તો શું આ શ્રેણી છે? તો જવાબ આવશે હા, આ શ્રેણી છે. છેલ્લા લોકોએ એવું વિચાર્યું છે કે નથી, તો તમે લોકો ખોટા છો. જો શું કામ? તો કે આ 1 એટલે 1 નો સ્ક્વેર, 4 એટલે 2 નો સ્ક્વેર, 3 એટલે 9 એટલે 3 નો સ્ક્વેર, 16 તો કે 4 નો સ્ક્વેર. n ના જેટલા પદો છે એ બધાનો સ્ક્વેર કરતા જાઓ તો તમને આખી શ્રેણી મળે છે. તો અહીંયા હું આમ લખી શકું n સ્ક્વેર, n બિલોંગ્સ ટુ કેપિટલ L. અહીંયા n સ્ક્વેર, એમાં n ની કિંમત મૂકતા જાઓ તો તમને આખી શ્રેણી મળે છે. અને એ બધા પદો મળે છે એટલા માટે એ શ્રેણી છે. તો હવે તમને ધીમે ધીમે આઈડિયા ક્લિયર થઈ જતો હશે કે શ્રેણી કેવી રીતે બને અને શ્રેણી ક્યારે હોઈ શકે. આ ખાલી શ્રેણીની વાત છે. શ્રેણીના બીજા બે પ્રકાર છે, સમાંતર અને સમગુણોત્તર, જેમાંથી સમાંતર તમે લોકો ભણી ગયા છો. અહીંયા આપણે સમાંતર શ્રેણીની વાત કરતા નથી, સમગુણોત્તર શ્રેણીની વાત કરતા નથી, માત્ર શ્રેણીની વાત કરીએ છીએ. એટલે એના કોઈ પણ નિયમ અહીંયા લાગુ પડશે નહીં. તો આ બધા શ્રેણીઓ છે. હવે શ્રેણીના મેઇન બે પાર્ટ છે. તો કયા બે પાર્ટ છે? અહીંયા હું લખું કે શ્રેણીના મુખ્ય બે પ્રકાર પડે. જો અહીંયા એક બોક્સ આવ્યું. હવે એમાં અહીંયાથી આ પહેલો પાર્ટ પડે છે. પહેલા પાર્ટમાં આવશે શાંત શ્રેણી. એના ઉપર બોક્સ આવ્યું. હવે શ્રેણી, એમાં પહેલો પ્રકાર છે શાંત શ્રેણી.
અને બીજો પ્રકાર સાથે સાથે લખી જ નાખું તો અહીંયાથી બીજો પ્રકાર આવશે અનંત શ્રેણી. આ માત્ર સમજૂતી પૂરતું છે, આના ઉપરથી કે એમસીક્યુ ક્વેશ્ચન આવશે નહીં. સમજૂતી પૂરતું છે કે શ્રેણીના બે પ્રકાર, એક તો શાંત શ્રેણી અને બીજું અનંત શ્રેણી. શાંત અને અનંત એ બંને શબ્દોથી તમે લોકો પરિચિત છો. શાંત એટલે કે પદની સંખ્યા નિશ્ચિત હોય. એટલે અહીંયા તમે જુઓ આ ડોટ 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 અનંત સુધી જાય છે, અહીંયા તે અનંત સુધી જાય છે, આ પણ અનંત સુધી જાય છે. તો એ બધા અનલિમિટેડ છે, એમાં કંઈ લિમિટ નથી આવતી. પણ જ્યાં લિમિટેડ હોય ત્યાંથી જાય શાંત શ્રેણી. અને જો આવી રીતે અનંત હોય તો એને કહેવાય અનંત શ્રેણી. હવે એ તમને બે આઈડિયા ક્લિયર થઈ ગયો કે શાંત શ્રેણી શું, અનંત શ્રેણી શું. એનું એક ઉદાહરણ લઈ લઈએ સિમ્પલ, કે જો હું એમ કહું કે આપણી જે સંખ્યાઓ છે એમાંથી એક સંખ્યા લઈ લઉં હું કે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ લખવી હોય તો હું આમ લખી શકું 2 3 5 પછી 7 પછી 11 13 17 19 23 આમ લખી શકું. તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. આ અનંત શ્રેણી છે, અનંત સુધી ચાલ્યા કરશે. પણ જો હવે હું એવી લિમિટ મૂકી દઉં કે 15 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ, 15 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ, તો આમાંથી કેટલી સંખ્યાઓ અહીંયા આવશે? તો કે 2 3 5 7 11 13 17 આવશે નહીં. શું કામ? તો કે 15 થી નાની નથી. તો આ તમે જુઓ લિમિટેડ થઈ ગયા. આના પદની સંખ્યા આપણે નક્કી કરી શકીએ છીએ, નાના પદની સંખ્યા નિશ્ચિત નથી. એટલા માટે આ આવી શ્રેણી હોય એને કહેવાય શાંત શ્રેણી, આવી શ્રેણી હોય એને કહેવાય અનંત શ્રેણી. તો હવે આ પણ તમને ક્લિયર થઈ ગયું કે શ્રેણીના બે પ્રકાર. આનો યુઝ તમારે બહુ ઓછો આવશે, માત્ર જાણકારી માટે હતું. હવે જે આવે છે એ મેઇન છે. શ્રેણીના મેઇન બે પ્રકાર. બે પ્રકાર કયા કયા છે? તો કે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. એ આપણે અત્યારે બે ભણવાના છે. અહીંયા હું લખું શ્રેણી. શ્રેણીના બે પ્રકાર પડે છે. તો અહીંયા જો બંને પ્રકાર દર્શાવીએ આપણે. અહીંયા પહેલા હું લખું છું સમાંતર શ્રેણી અને બીજું હું લખીશ સમગુણોત્તર શ્રેણી. શ્રેણી ઘણા બધા પ્રકારની હોઈ શકે છે. શ્રેણી એવું નથી કે બે જ શ્રેણી છે, ઘણી બધી શ્રેણીઓ છે. પણ આપણે અહીંયા બે જ શ્રેણીઓ ભણવાની છે, એટલા માટે અહીંયા બે શ્રેણીઓ મેં લખી છે. હવે આ બંને શ્રેણીઓને વિગતમાં સમજીએ. સમાંતર શ્રેણી શું છે, સમગુણોત્તર શ્રેણી શું છે? તો સમાંતર શ્રેણી એટલે 10મા ધોરણમાં જે તમે ભણ્યા છો એ જ તે, કે કોઈ પણ બે પદો, આખી શ્રેણીના કોઈ પણ બે પદો વચ્ચેનો તફાવત જે સમાન હોવો જોઈએ. હું ઉદાહરણ લખું, ઉદાહરણથી જ આપણને ક્લિયર થશે. કે અહીંયા લઉં હું 1 પછી 4 પછી બીજા 7 10 13 અનંત સુધી. તો જુઓ 4 - 1 એટલે 3. તો આ બંનેનો તફાવત કેટલો થયો? 3. 7 - 4 તો એ થાય છે 3. 10 - 7 તો 3. 13 - 10 તો 3. એવી રીતે 3 3 નો તફાવત થાય છે. તો આ જે 3 3 નો તફાવત છે એના કારણે એ થઈ જાય છે સમાંતર શ્રેણી. કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત કેવો રહેવો જોઈએ? સમાન. 3 રહેવો જોઈએ એવું નહીં, પણ સમાન રહેવો જોઈએ. કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, તો એનો તફાવત જે સમાન રહેવો જોઈએ. જ્યારે સમગુણોત્તર શ્રેણીમાં શું છે? શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવી જાય. સમાંતર શ્રેણી એટલે કે બંને વચ્ચેનું અંતર સમાન હોવું જોઈએ, એટલે કે બંનેનો તફાવત સરખો હોવો જોઈએ. સમગુણોત્તર શ્રેણી એટલે કે બે પદો વચ્ચેનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. જો આ શબ્દ નવો છે, જેને ખ્યાલ ન હોય, ખાસ સમજો. સમગુણોત્તર શ્રેણી તો આની શ્રેણી હું લખીશ અહીંયા 2 4 પછી 6 નહીં આવે, અહીંયા આવશે 8 પછી 16 32 આવી રીતે. તો આ શ્રેણી આમ કેમ બની? તો જુઓ સમગુણોત્તર એટલે ગુણોત્તર. અહીંયા શું કરતા હતા કે બીજા અને પેલા પદનો તફાવત લેતા હતા, બીજા માઇનસ પેલો. અહીંયા આપણે ગુણોત્તર લેશું, બીજા ભાગ્યા
પહેલો એટલે 4/2 કરો તો શું આવે છે 2. પછી અહીંયા ત્રીજા અને બીજાનો ગુણોત્તર લ્યો તો 8/4 તો ઈ આવશે 2. 16/8 તો ઈ આવશે 2. 32/16 ઈ આવશે 2. તો આનો ગુણોત્તર સમાન મળે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે સમાંતર શ્રેણીમાં તો કે તફાવત સમાન હશે અને સમગુણોત્તર શ્રેણીમાં ગુણોત્તર સમાન હશે. બીજી રીતે યાદ રાખવું હોય તો આની અંદર જેટલો તફાવત હોય એટલા ઉમેરાતા જશે. તફાવત 3 છે તો દરેક પદમાં 3 3 3 3 ઉમેરાતા જશે. અને સમગુણોત્તર શ્રેણીમાં શું થશે તો કે જે એનો ગુણોત્તર છે એટલા ગુણાતા જશે. એ ગુણોત્તર આપેલો છે 2 તો 2 × 2 4. પાછા એમાં 2 ગુણાવો તો 8 મળી જાય. 8 માં 2 ગુણાવો તો 16 મળી જાય. 16 માં 2 ગુણાવો તો 32 મળી જાય. તો આ બંને સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી એની ટૂંકમાં સમજૂતી છે. હજી એને આપણે વિગતે સમજશું, પણ અહીંયા અત્યારે આપણે ખાલી ટૂંકમાં સમજૂતી આપી કે સમાંતર શ્રેણી શું છે અને સમગુણોત્તર શ્રેણી શું છે. હવે છેલ્લો શબ્દ વધ્યો છે શ્રેઢી. શ્રેઢી અહીંયા શ્રેણી અને શ્રેઢી છે તો એમાં શ્રેઢી શબ્દ જે છે એ વધ્યો છે. તો શ્રેઢી શું છે? તો શ્રેઢી એટલે સિમ્પલ કે શ્રેણી છે એનો સરવાળો કરો તો તમને મળી જશે શ્રેઢી. અહીંયા હું લખું નીચે શ્રેઢી. શ્રેઢી એટલે જે શ્રેણી છે એનો સરવાળો, શ્રેણીના જે પદો છે એનો સરવાળો, એટલે એ મળી જશે આપણને શ્રેઢી. જેમ કે આ 1 4 7 10 13 છે એને હું આમ લખું કે 1 + 4 + 7 + 10 + 13 + અનંત સુધી. તો આ થઈ ગયો શ્રેઢી. જે પદો શ્રેણીમાં છે એનો તમે સરવાળો કરો એટલે એ આપણને મળી જશે શ્રેઢી. એવી જ રીતે તો આ જે છે એને કહેવાય સમાંતર શ્રેઢી, કારણ કે એના પદો કેવા છે સમાંતર શ્રેણીમાં. એવી રીતે સમગુણોત્તર છે તો સમગુણોત્તરના પદોને આવી રીતે હું સરવાળો કરું કે 2 + 4 + 8 + 16 + 32. આ રીતે કહેવાય શ્રેઢી જ તે, કારણ કે સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો છે. આ છે સમાંતર શ્રેઢી, આને કહેવાય સમગુણોત્તર શ્રેઢી. શ્રેઢી શું છે એ તો તમને અત્યારે ટૂંકમાં આઈડિયા આવી ગયો, બરાબર. આ બધી વસ્તુ આપણે હજી વિગતમાં ભણશું, પણ અત્યારે ખાલી એની ટૂંકમાં માહિતી છે. શ્રેઢી તો કે શ્રેણીના પદોનો સરવાળો. એને દર્શાવાશે સિગ્મા વડે, બરાબર. આ સિગ્મા શબ્દ બધાએ સાંભળેલો અને જોયેલો હશે. સિગ્મા એટલે કે પદો, જેટલા પદો હશે એ બધા પદોનો સરવાળો, બરાબર. જેટલા પદો આપેલા છે એ બધા પદોનો સરવાળો કરશે સિગ્મા. તો આ હતું શ્રેઢી, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી. એ બધી જ વાત આપણે અહીંયા કરી. આ જે શાંત શ્રેણી અનંત શ્રેણીની વાત કરી છે તો એ અહીંયા લાગુ પડે છે, પણ એવું આપણે ચેક કરવાનું આવતું નથી. તમે જુઓ અહીંયા બધી મોટા ભાગે અનંત શ્રેણી જ છે, પણ શાંત શ્રેણીવાળા દાખલા અને અનંત શ્રેણીવાળા દાખલા આવશે. માત્ર સમજૂતી માટે હતું. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે શ્રેણીમાં તે આગળ થોડીક માહિતી સમજીએ. તો એક અહીંયા શ્રેણી હું લખું છું, જો ખાસ ધ્યાનથી જોજો. A1 A2 A3 A4 A5 A6 આવી રીતે અનંત સુધી જશે. અહીંયા AN-1 AN. તમે જો 1 2 3 4 5 6 થી લઈને અનંત સુધી N-1 N. આ રીતે એક શ્રેણી મેં લખી છે. હવે આ શ્રેણીને આપણે વિગતમાં સમજીએ. શ્રેણી એટલે શું છે તો કે ક્રમબદ્ધ રીતે આગળ પદો વધતા જશે. તો અહીંયા મેં A1 A2 A3 A4 A5 A6 લખ્યું છે. એ બધું શું છે? તો એ જે છે એ દર્શાવે છે પદ, બરાબર. એ દર્શાવે છે પદ. અહીંયા જો A1 છે એનો મતલબ પહેલું પદ, A2 એનો મતલબ કે બીજું પદ, A3 એટલે કે ત્રીજું પદ. એની સાથે અહીંયા જેટલા કંઈ આંકડો હોય, જે કાંઈ શબ્દ હોય, જે કંઈ પણ હોય એટલામું પદ દર્શાવે. જો A6 તો શું દર્શાવે તો કે છઠ્ઠું પદ. AN એ દર્શાવે nમું પદ, AN-1.
એટલે n માઇનસ 1મું પદ. તો કોઈ પણ પદને દર્શાવવા માટે એને a એની સાથે અહીંયા નીચે લખવામાં આવે છે. બરાબર. તો અહીંયા હું નીચે લખું આની નીચે કે a1 એટલે પ્રથમ પદ, a2 એટલે બીજું પદ, a3 એટલે ત્રીજું પદ, a4 એટલે ચોથું પદ. એ બધો ખ્યાલ આવી જાય. એવી રીતે અહીંયા an એને કહેવાય nમું પદ. nમું પદ કહેવાય. સાથે સાથે તમે જુઓ કે આ છેલ્લું પદ છે. આ a1 છે એ છે પહેલું પદ અને an છે એ છે છેલ્લું પદ. તો પહેલા પદને આપણે લખી શકીએ a. બરાબર છે. પહેલું પદ જે છે એને આપણે સ્મોલ a પણ લખી શકીએ. એવી રીતે છેલ્લું પદ છે એને શું લખી શકીએ તો કે લાસ્ટ ટર્મ એટલે કે સ્મોલ l. અહીંયા એક નો લખીએ ડાયરેક્ટ ખાલી સ્મોલ a લખી નાખીએ તોય ચાલે. અને છેલ્લું પદ nમું પદ એને શું લખી શકીએ આપણે સ્મોલ l. લાઇનમાં પદની સાથે શું લખી શકીએ છેલ્લું પદ. આ બધી વસ્તુ ખ્યાલ હશે છતાંય આપણે સમજી લઈએ. હવે આટલી ખ્યાલ આવ્યા પછી હવે તમને કોઈક એમ કે કોઈ પણ શ્રેણી એના ઉપરથી એના કોઈ પણ એક પદ આપી દીધેલું છે, જેમ કે nમું પદ આપી દીધેલું છે. બરાબર. અહીંયા તમે જો nમું પદ આપી દીધું છે અને એની ઉપરથી તમને એમ કે શ્રેણીના બીજા કોઈ પદો મેળવો, તો એ તમને મેળવતા આવડવા જોઈએ. એ કેવી રીતે મેળવવાનું એ આપણે જોઈએ. કે જો સૌથી પહેલા અહીંયા તમને કોઈ એમ આપી દે કે an એના બરાબર n² + 2 આવું આપ્યું છે. an બરાબર n² + 2. આપણે જ્યારે શરૂઆત કરી શ્રેણીમાં ત્યારે શ્રેણીની બાજુમાં આવું એક સૂત્ર મેં લખ્યું હતું કે n² n + 2n એ ટૂંકમાં જે કાંઈ આપણે જોયું હતું. તો એવું જ સૂત્ર અહીંયા બને છે. જો n² + 2 એને શું કહી દીધું છે an. શું કામ an કહી દીધું છે તો કે an એટલે કે nમું પદ છે. હવે અહીંયા જો તમે n ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકશો એટલે તમને શ્રેણીના પદો મળી જશે. n ની જગ્યાએ જો 1 મૂકું તો અહીંયા n ની જગ્યાએ 1 આવશે એટલે શ્રેણીનું પહેલું પદ મળી જશે. જો અહીંયા n ની જગ્યાએ 2 મૂકું તો અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા જે મળશે એ હશે શ્રેણીનું બીજું પદ. a2 થઈ જશે. અહીંયા તમે જુઓ a1 a2 a3 એ બધું અહીંયા આવશે અને સામેની બાજુ જે મળે એ એની કિંમત મળી જશે. તો આવી રીતે જો તમને ક્યારેય an આપેલું હોય તો એના ઉપરથી ડાયરેક્ટ તમે શ્રેણીના કોઈ પણ પદો મેળવી શકો. જો આપણે જોઈએ કે આની ઉપરથી હું શ્રેણીના પહેલા 4 પદો લખું તો પહેલું પદ a1. બરાબર. પહેલું પદ શું થાય a1. તો a1 બરાબર અહીંયા 1 મૂકું 1² + 2. 1² 1 + 2 એટલે 3. તો શ્રેણીનું પહેલું પદ શું થશે 3. પછી બીજું પદ a2. તો અહીંયા n ની જગ્યાએ શું મૂકવાનું અહીંયા 2 મૂક્યું તો અહીંયા 2 મૂકવાનું એટલે 2² + 2. 2² એટલે 4 + 2 એટલે 6. 4 ને 2 6 મળ્યું. પછી ત્રીજું પદ a3 એના બરાબર તો કે અહીંયા 3² + 2. 3² 9 + 2 એટલે 11. તો આ ત્રીજું પદ મળી ગયું. ચોથું પદ તો a4 4² + 2. 4² એટલે 16 + 2 એટલે 18. તો આ ચોથું પદ મળી ગયું. તો તમે જુઓ 3 6 11 18 આવી આખી એક શ્રેણી બને છે. તો આ શ્રેણી મારે જો લખવી હોય તો અહીંયા આમ લખી શકું કે 3 6 11 18 અનંત સુધી અને nમું પદ શું છે n² + 2. તો આ એક આખી શ્રેણી થઈ ગઈ અને શાંત શ્રેણી છે. જો કેમ કે એમાં પદની સંખ્યા નિશ્ચિત છે. n પદો છે. n છે n શું છે એ આપણને ખબર નથી પણ આ નિશ્ચિત કહી શકાય. પહેલું અને છેલ્લું પદ આપણી પાસે છે એટલે તો આ રીતે મળી જાય એની શ્રેણી. બરાબર. અહીંયા n ની જગ્યાએ તમે ગમે કિંમત મૂકી દો એટલે ત્યાં સુધી તમારે રાખવી હોય તો રાખી શકો. અને જો n ની કિંમત કોઈ ફિક્સ ન રાખવાની હોય, n ની કિંમત બદલાતી જતી હોય તો અનંત સુધી જઈ શકે. બરાબર. એટલે આને ઉપરથી 2 શ્રેણી બની શકે અનંત અને શાંત, પણ એમાં આપણે નહીં પડીએ.
તો આ એક શ્રેણી તૈયાર થઈ ગઈ. આવી જ રીતે an બરાબર કોઈ પણ કિંમત તમને આપેલી હોય એના ઉપરથી શ્રેણીનું કોઈ પણ પદ તમે મેળવી શકો. જેમ કે જો તમને આપેલું છે an એના બરાબર n પ્લસ 1 એના છેદમાં n. an બરાબર n પ્લસ 1 ના છેદમાં n આવું સૂત્ર આપેલું છે. આ રકમ આપી દીધું હોય અને તમને એમ કે આનું 20મું પદ મેળવો, તો આનું 20મું પદ કેવી રીતે મળશે? તો કે a20 બરાબર. 20મું પદ એટલે શું થાય? a20. તો અહીંયા 20 n ની જગ્યાએ મૂકી દો એટલે 20 + 1 21 ના છેદમાં 20. એવી રીતે તમને એમ કે 200મું પદ મેળવો, તો 200મું પદ કેમ મળશે? a200. જેટલામું પદ મેળવવાનું હોય અહીંયા લખી નાખવાનું a200. તો 200 + 1 201 એના છેદમાં 200 બરાબર છે. જો તમને એમ કે 5000મું પદ મેળવો, તો 5000મું પદ એ તમે આના ઉપરથી મેળવી શકો. તો આ પ્રકારના દાખલાઓ અત્યારે આપણે ગણવાના આવશે. હવે કદાચ તમને એમ કહી દે કે an બરાબર આ આપેલું છે, એના પહેલા 5 પદો એને શ્રેણી મેળવો અને શ્રેઢી મેળવો. બરાબર. જો હવે થોડુંક એક સ્ટેપ આગળ કહું છું કે આના પહેલા 5 ની 4 પદો કે પહેલા 4 પદોની શ્રેણી મેળવો અને એ શ્રેણી માટે શ્રેઢી મેળવો. શ્રેઢી એટલે મેં તમને શું કીધું હતું કે જે શ્રેણી હોય એના પદોનો સરવાળો એટલે કે શ્રેઢી. તો એના પહેલા 4 પદો આ છે, એના ઉપરથી શ્રેણી કઈ બને છે? તો કે 3 6 11 અને 18 આ બને છે શ્રેણી. અહીંયા જો તમે કોમા રાખો તો એ શ્રેણી બની જાય અને એના ઉપરથી જ આપણે શ્રેઢી જોઈએ છે, તો એ થઈ ગઈ 3 + 6 + 11 + 18. તો આ પહેલા 4 પદોની શ્રેઢી થઈ ગઈ. બરાબર છે. તો આ શ્રેઢી હજી જો આગળ જવા દેવી હોય તો આવી રીતે શ્રેઢી લખી શકાય. તો આવા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. આ બધી વસ્તુ અત્યારે તમારે જેટલી જરૂરી છે આગળ સ્વાધ્યાય માટે એ બધી અહીંયા આવી ગઈ છે. હવે એક ખાસ અગત્યની શ્રેણી છે, બહુ સરસ મજાની શ્રેણી છે અને તમારે યાદ રાખવા જેવી છે. એનું નામ છે ફિબોનાકી શ્રેણી. આ શ્રેણી તરત યાદ રહી જાય એવી છે અને ઘણી વખત MCQ માં પૂછાઈ જતી હોય એવી શ્રેણી છે. તો શું છે? તો આ શ્રેણી એટલે પહેલા હું લખીશ 0, પછી લખીશ 1, પછી 1, પછી 2, 3, 5, 8, 13, 21, 34. બરાબર. આ મેં શ્રેણી લખી છે. હવે આ શ્રેણી કેવી રીતે બની છે એ ખૂબ મજાની વાત છે. જુઓ, જેને સમજાઈ જાય એ ખૂબ જ સરસ કહેવાશે અને જો ન સમજાણું હોય તો હું તમને સમજાવું કે પહેલા 2 પદો આપણે લીધા 0 અને 1. ત્રીજું પદ તો કે પહેલા 2 પદોનો સરવાળો 0 + 1 1. પછી ચોથું પદ તો કે આગળના 2 પદો 1 + 1 2, પછી 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8, 8 + 5 13. એવી રીતે 13 + 8 21, 21 + 13 34. એવી રીતે આગળ જોતું હોય તો 34 + 21 30 ને 20 50 ને 55. આગળનું પદ મળશે 55. તો આવી રીતે બનશે ફિબોનાકી શ્રેણી. આ એક જ શ્રેણી છે અને આ શ્રેણીને નામ આપેલું છે ફિબોનાકી શ્રેણી, કારણ કે એને ગોતવા વાળાનું નામ ફિબોનાકી હશે. બરાબર છે. તો આ ફિબોનાકી શ્રેણી એ અગત્યની એટલા માટે છે કે આના ઉપરથી તમને MCQ કે ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આ શ્રેણી તમારે યાદ રાખવી અને સાવ ઈઝી છે. 0 અને 1 પછી આગળના 2 પદોનો સરવાળો એટલે નવું નવું પદ મળતું જશે તમને. આ રીતે બનાવેલી છે એક શ્રેણી, ફિબોનાકી શ્રેણી. તો હવે આટલું બધું સમજ્યા પછી આનો ઉપયોગ ક્યાં થાય છે એ જોવા માટે આપણે આગળના દાખલાઓ ગણીએ. હવે આગળ સ્વાધ્યાય 9.1 એના ક્વેશ્ચન છે, એના દાખલાઓ ગણીએ આપણે. ક્વેશ્ચન શું છે? જેનું nમું પદ આપેલ છે તે શ્રેણીના પ્રથમ 5 પદો લખો. જે આપણે આગળ હમણાં દાખલાઓ જોયા ઉદાહરણ, એવી જ રીતે કે nમું પદ આપેલું છે એના ઉપરથી શ્રેણીના પહેલા 5 પદો મેળવવાના છે. તો એમાં જોઈએ ક્વેશ્ચન નંબર 1 છે n = n (n + 2).
તો આના પહેલા 5 પદો મેળવવા હોય તો શું કરવાનું? અહીંયા આપણે લખી નાખીએ પહેલું પદ એટલે a1, બીજું પદ એટલે a2, ત્રીજું પદ એટલે a3, ચોથું પદ એટલે a4 અને પાંચમું પદ એટલે a5. તો આ પહેલા 5 પદો થઈ ગયા. હવે મેળવવા માટે શું કરવાનું? તો કે અહીંયા n ની જગ્યાએ આપણે જે કિંમત મૂકી છે એ આ બાજુ મૂકી દો. 1 મૂક્યું છે તો અહીંયા 1 મૂકો. 1 કૌંસમાં 1 વત્તા 2 એટલે 3. તો આ 3 મળી ગયું. a2 બીજું પદ, n ની જગ્યાએ 2, 2 કૌંસમાં 2 પ્લસ 2 એટલે 4. તો એ મળી ગયું 8. 3, 3 કૌંસમાં 3 પ્લસ 2 5. તો 3 પંચા 15. 4, તો 4 મૂકો. 4 કૌંસમાં 4 ને 2 6. તો એ મળશે 24. 5 મૂકો. 5 કૌંસમાં 5 ને 2 7. 5 સત્તા 35. તો આ મળી ગયા શ્રેણીના પહેલા 5 પદો. તો આ શ્રેણી છે, તમે જુઓ સમાંતર કે સમગુણોત્તર નથી, પણ આ શ્રેણી છે, કારણ કે અહીંયા આવું સૂત્ર બને છે. હવે આગળ ક્વેશ્ચન નંબર 2, an બરાબર n/n+1. તો આમાં શું કરશો? આમાં પણ સેમ મેથડ, a1, a2, a3, a4 અને a5. a1 અહીંયા 1 મૂકો તો 1/2, 2 મૂકો તો 2/3, 3 મૂકો તો 3/4, 4/5 અને 5/6. તો આ મળી ગયા 5 પદો શ્રેણીના. એવી જ રીતે આગળ ક્વેશ્ચન નંબર 3, an બરાબર 2n ઘાત. 2n ઘાત છે તો આપણે મેળવીએ એ કેવી રીતે મળશે? આમાં તે પહેલા a1, a2, a3, a4 અને a5. a1 અહીંયા 1 મૂકો તો 2 ની 1 ઘાત, 2 ની 1 ઘાત એટલે 2. 2 મૂકો તો 2 ની 2 ઘાત, 2 નો સ્ક્વેર એટલે એ થઈ જશે 4. 3 મૂકો 2 ની 3 ઘાત એટલે એ થઈ જશે 8. 4 મૂકો તો 2 ની 4 ઘાત એટલે 16 અને 5 મૂકો તો 2 ની 5 ઘાત એટલે એ થઈ જશે 32. તો આ એના 5 પદો મળી ગયા. તો આવી રીતે કોઈ પણ શ્રેણીના n ઉપરથી એના કેટલા પણ પદો આપણને મેળવવાના કીધા હોય એ મળી જાય. જેનું nમું પદ આપેલ છે તે શ્રેણીના પ્રથમ 5 પદો લખો. એમાં બીજા 3 ક્વેશ્ચન છે. તો જોઈએ ક્વેશ્ચન નંબર 4, an બરાબર 2n-3/6. આના પહેલા 5 પદો મેળવવાના છે. તો શું કરશું આપણે? સૌથી પહેલા અહીંયા લખું a1, a2, a3, a4 અને a5. a1 એની જગ્યાએ 1 મૂકી દો તો 2-3/6 એટલે એ મળશે -1/6. બરાબર? 2-3 એટલે -1/6. 2 મૂકો તો 2 દુ 4 -3 એટલે 1/6. 3 મૂકો તો 3 દુ 6 -3 એટલે 3/6. આને લખી શકાય 1/2. a4 અહીંયા 4 મૂકો, 4 દુ 8 -3 એટલે 5/6. અને a5 તો 5 દુ 10 -3 તો 7/6. પેલા 5 પદો મળી ગયા, -1/6, 1/6, 1/2, 5/6 અને 7/6. આગળ ક્વેશ્ચન નંબર 5, an બરાબર -1 એની n-1 ઘાત એને ગુણ્યા 5 એની n+1 ઘાત. તો રકમ જોઈને મૂંઝાવાનું નહીં, જોઈએ આપણે સાવ ઇઝી છે. શું કરવાનું? પહેલા a1, a2, a3, a4 અને a5. હવે આના જવાબ લખીએ. a1 હવે અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું, ઉતાવળ નહીં કરવાની. 1 1 - 1 એટલે 0, -1 ની 0 ઘાત એટલે થઈ ગયું 1 એટલે 1 આખું વયું ગયું.
અહીંયા હું લખું 1 5 ની 1 + 1 ઘાત એટલે 5 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર શું થશે? 25. પછી 2 મૂકો તો 2 - 1 ઘાત એટલે 1 ઘાત, તો આગળ આવ્યું -1 ની 1 ઘાત. અહીંયા 5 ની 3 ઘાત, 5 ની 3 ઘાત એટલે 125. 125 ગુણ્યા આગળ માઇનસ એટલે -125. A3 એટલે -1 એની 3 - 1 એટલે 2 ઘાત, માઇનસ ની યુગ્મ ઘાત એટલે એ પ્લસ થઈ ગયું. +1 5 ની 3 ને 1 4 ઘાત, તો 5 ની 4 ઘાત એટલે શું થશે? 625. તો +625. ચોથું પદ અહીંયા મૂકો 4 - 1 એટલે 3, -1 નો ઘન -1 અને 5 ની 4 + 1 એટલે 5 ઘાત, તો 5 ની 5 ઘાત એટલે 3125 અને આગળ આવશે માઇનસ એટલે -3125. અને A5 મૂકો તો 5 - 1 4, -1 ની 4 ઘાત એટલે +1 અને 5 ની 5 ને 1 6 ઘાત, 5 ની 6 ઘાત એટલે 15625. તો આ મળી ગયું 5 પદો એના 25 -125 +625 -3125 અને +15625. હવે આગળ ક્વેશ્ચન નંબર 6. n બરાબર n કૌંસમાં n² + 5 એના છેદમાં 4. અહીંયા તે સેમ શું કરવાનું? A1 A2 A3 A4 અને A5. A1 1 મૂકો, 1 કૌંસમાં 1 નો સ્ક્વેર 1 + 5 એટલે 6 ના છેદમાં 4, તો 6 ના છેદમાં 4, 3 દુ 6 2 દુ 4, 3 ના છેદમાં 2. 2 મૂકો તો 2 કૌંસમાં 2 નો સ્ક્વેર 4 ને 5 9 ના છેદમાં 4, અહીંયા છેદમાં 2 આવી જાય 9 ના છેદમાં 2. 3 મૂકો તો 3 નો સ્ક્વેર 9 ને 5 14 એના છેદમાં 4, 14 7 દુ 14 2 દુ 4, આ થઈ ગયું 7 તેરી 21 ના છેદમાં 2. 4 મૂકો તો 4 નો સ્ક્વેર 16, 16 ને 5 21, 21 ના છેદમાં 4, 4 4 કેન્સલ ને આ આવી ગયું 21. 5 મૂકો તો 5 નો સ્ક્વેર 25 + 5 એટલે 30 એના છેદમાં 4, તો અહીંયા 15 દુ 30 2 દુ 4, તો 15 × 5 = 75 ના છેદમાં 2. આ મળી ગયા એના પાંચેય પદો. 3 ના છેદમાં 2, 9 ના છેદમાં 2, 21 ના છેદમાં 2, 21 અને 75 ના છેદમાં 2. તો આ બધા દાખલાઓમાં માત્ર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવી જ ગણતરી હતી, બહુ ખાસ કઈ ગણતરી હતી નહીં.